નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બાબુલાલ પટેલ, વેટરનરી ડૉક્ટર. મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજનો મારો વિડીયોનો વિષય છે મમીફિકેશન એન્ડ મેસરેશન ઓફ ધી ફિટસ ઇન કેટલ એન્ડ બફેલો. મિત્રો, સાદી ભાષામાં વાત કરીએ તો મમીફિકેશન એટલે કે બચ્ચું મર્યા પછી ગર્ભાશયની અંદર સુકાઈ જવું, અને મેસરેશન એટલે બચ્ચું મર્યા પછી ફૂલી જાય, ફૂલી ગયા પછી કોવાઈ જાય, એ કન્ડિશનને આપણે મેસરેશન કહીએ છીએ. એટલે મમીફિકેશન અને મેસરેશન બંને કન્ડિશનમાં બચ્ચું ગર્ભાશયની અંદર ગમે તે સ્ટેજે મરી જતું હોય, અને કુદરતી નિયમ એવો છે કે બચ્ચું ગર્ભાશયની અંદર મરી જાય એટલે કુદરતી રીતે બચ્ચું એને ફેંકી દેવું પડે છે. પરંતુ કોઈ સંજોગો એવા ઊભા થાય તો એ પશુ બચ્ચું ફેંકી શકતું નથી, અને બચ્ચું ફેંકી ના શકે એ કન્ડિશનમાં મમીફિકેશન અથવા તો મેસરેશન થતું હોય છે. હવે મિત્રો, વિડીયોની શરૂઆતમાં આપણે મમીફિકેશન અને મેસરેશન થવાનો કારણ જોઈએ. તો જે કેસમાં પશુ પ્રેગ્નન્ટ હોય, ગમે તે સ્ટેજની પ્રેગ્નન્સી હોય, ચાહે 5, 6, 7, 8, 9 કે 10 મહિનાની પ્રેગ્નન્સી, અને કોઈ સંજોગોમાં એબોર્શન કરવું છે પશુએ, અને એબોર્શન માટે માનો કે લેબર પેઇન ચાલુ થયું, અથવા તો ફૂલ ટર્મ પ્રેગ્નન્સી છે અને પ્રેગ્નન્સી ઉપર એનું લેબર પેઇન ચાલુ થયું, એ વખતે એનું ઇસ્ટ્રોજન લેવલ વધેલું હોય છે. કોઈ સંજોગોમાં એવું બને કે એને પ્રોલેપ્સ થયું હોય, અથવા તો છેક વિયાવાની આડી ઉપર જે પ્રોલેપ્સ દેખાય એના માટે આપણે એને પ્રોજેસ્ટેરોનનું ઇન્જેક્શન આપ્યું હોય, તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું જે બેલેન્સ છે એ જળવાય નહીં, એટલે ઇસ્ટ્રોજન લેવલ ડાઉન થઈ જાય અને પ્રોજેસ્ટેરોન લેવલ વધી જાય, એ કન્ડિશન પેદા થાય. વધારામાં જ્યારે એનું લેબર પેઇન ચાલુ થયું હોય એ વખતે સપોઝ કોઈ તાવ આવ્યો છે કે મેસ્ટાઇટિસ થયો છે કે આવી કન્ડિશનમાં પાયરેક્સિક કન્ડિશન જોવા મળે, અને એ વખતે આપણે વધારે પડતું એન્ટીપાયરેટિક કે એનાલ્જેસિક્સ ઇન્જેક્શન આપીએ તો એ વખતે પણ એનું લેબર પેઇન થોડા સમય માટે ડીમ થઈ જતું હોય છે. હવે એક બાજુ લેબર પેઇન ડીમ થાય, બીજી બાજુ ઇસ્ટ્રોજન લેવલ ઘટે, એટલે જે ફૂલ ટર્મ પ્રેગ્નન્સી હોય અથવા તો વચગાળે જ્યારે એને એબોર્શન કરવું હોય તો એ વખતે જેની સર્વિક્સ એલાર્જ થયેલી હોય એ સર્વાઇકલ મસલ્સ અને વજાઇનલ મસલ્સનું સંકોચન ચાલુ થઈ જાય, એટલે જે મસલ્સ જે એકદમ રિલેક્સ થયેલા હોય છે એ મસલ્સ ટાઈટ થાય. એ મસલ્સ ટાઈટ થવાના લીધે પશુનું એબોર્શન પણ થઈ શકતું નથી, અથવા તો ફૂલ ટર્મ હોય તો એની ડિલિવરી પણ થઈ શકતી હોતી નથી. હવે આવી કન્ડિશન વધારે પડતી એક તો ટોર્સનનો કેસ હોય કે ટોર્સનના કેસમાં આપણે ટોર્સન રિલીફ કરતા હોય, અથવા તો ટોર્સન રિલીફ કર્યા પહેલાં આપણે પરરેક્ટલી કે પરવજાઇનલી જોયું હોય ટોર્સન હોય, અને જો એને ટોર્સન રિલીફ કર્યા વગર આપણે ઇન્જેક્શન આપી દઈએ, બીજી બાજુ બચ્ચાનું ડેવલપમેન્ટ થતું હોય, અને ડેવલપમેન્ટના લીધે એનું ગર્ભાશય જે સ્ટ્રેનિંગ કરતું હોય એ સ્ટ્રેનિંગ ટોર્સનના લીધે પછી ધીમે ધીમે બંધ થઈ જાય અને બચ્ચું મરી જતું હોય છે. હવે એક બાજુ ટોર્સન હોય એના લીધે બચ્ચું ફેંકી ના શકે, બચ્ચું અંદર મરી જાય. પછી બીજા સંજોગોમાં આપણે ટોર્સન રિલીફ કર્યું હોય, ટોર્સન રિલીફ કર્યા પછી પણ બચ્ચું અંદર ઘણી વખતે મરી જતું હોય છે. એ મરેલું બચ્ચું પણ એને કુદરતી રીતે પશુ બહાર ફેંકી દેતું હોય છે. પરંતુ એવા સંજોગોમાં જો આપણે વધારે પડતું પ્રોજેસ્ટેરોનનું લેવલ આપ્યું હોય, અથવા તો પેઇન કિલર ઇન્જેક્શન વધારે પડતા આપ્યા હોય, તો એ વખતે પણ એની સર્વિક્સ ફૂલ ઓપન થતી નથી, અને આ સંજોગોમાં પશુ બચ્ચું ફેંકી શકતું નથી. એ જ રીતે જે આપણે છેક ફૂલ ટર્મની વાત કરી, તો ફૂલ ટર્મમાં પણ જો આ કન્ડિશન થાય તો એવા સંજોગોમાં પશુ બચ્ચું ફેંકી શકતું નથી, અને એના લીધે ગર્ભાશયની અંદર બચ્ચું મરી જતું હોય છે. હવે જે સંજોગોમાં બચ્ચું ગર્ભાશયની અંદર મરી જાય પરંતુ સર્વિક્સ ફૂલ્લી ક્લોઝ હોય, સર્વિક્સ ઓપન જ ના થઈ હોય, દાખલા તરીકે ટોર્સનનો કેસ હોય, અથવા તો કોઈ બીજી કન્ડિશનના લીધે સર્વિક્સ ઓપન ન થઈ શકી હોય,
અથવા તો સર્વિક્સની અંદર કોઈ ઇન્ફેક્શન એન્ટર ન થયું હોય, એ પહેલાં સર્વિક્સ ક્લોઝ થઈ ગઈ હોય, તો એવા સંજોગોમાં બચ્ચાનું મમીફિકેશન થતું હોય છે. બચ્ચું ફૂલતું નથી, પરંતુ ધીમે ધીમે બચ્ચું સુકાઈ જાય છે. પરંતુ જે કન્ડિશનમાં ગર્ભાશયમાં ઇન્ફેક્શન દાખલ થઈ ગયું હોય, સર્વિક્સ થોડી ઘણી ઓપન હોય, તો એ સંજોગોમાં બચ્ચું મરે છે. મર્યા પછી બચ્ચું ફૂલે છે, અને ફૂલ્યા પછી ઘણી વખત એવું કોમ્પ્લિકેશન થાય છે કે આખું બચ્ચું ફૂલી જાય એટલે આખું એનું જે એબ્ડોમેન હોય ફૂલી જતું હોય છે, અને પછી ઘણી વખતે એ બચ્ચું અંદર કોવાવા માંડતું હોય છે. એટલે કોવાયા વખતે ધીમે એની સ્કિન ઓગળતી જાય, મસલ્સ ઓગળી જાય, અને એકલા એના બોન્સ રહેતા હોય છે. જ્યારે મમીફાઈડ કન્ડિશનમાં બચ્ચું મર્યા પછી ફૂલતું નથી, એ આખું બચ્ચું એમને એમ એજ ઇટ ઇઝ સુકાવા માંડે છે. એટલે પાછળ જતો એના મસલ્સ ઓગળી જાય, સ્કિન આખી ઇન્ટેક્ટ હોય, સ્કિનની અંદર ફક્ત બોની સ્ટ્રક્ચર રહેતું હોય છે. એટલે મિત્રો આજે બે કન્ડિશનની જે વાત કરીએ કે મમીફિકેશન અને મેસરેશન કયા સંજોગોમાં થાય છે અને કઈ રીતે થાય છે. હવે બંનેની ટ્રીટમેન્ટની વાત કરીએ તો જે કેસમાં મમીફિકેશન હોય કે મેસરેશન હોય, એ કેસમાં બંનેની લાઇન ઓફ ટ્રીટમેન્ટ ઓલમોસ્ટ સેમ. સૌથી પહેલાં આપણે બે કેસની અલગ ટ્રીટમેન્ટની વાત કરીએ તો મમીફાઈડ ફિટસની વાત કરીએ તો જે કેસમાં પશુ પ્રેગ્નન્ટ હોય, બચ્ચું મર્યું હોય, સર્વિક્સ ક્લોઝ હોય, અને ટોર્સન ટાઈપનો કેસ હોય તો સર્વિક્સ ક્લોઝ હશે તો બચ્ચું બહાર આવી શકવાનું નથી. અને ટોર્સનની કન્ડિશનમાં જ્યારે સર્વિક્સના મસલ્સ હાર્ડ હોય અને ફાઇબ્રોસિસ થઈ જાય, એ કેસમાં મમીફાઈડ ફિટસ હોય તો પણ આપણને ટ્રીટમેન્ટથી રિઝલ્ટ મળશે નહીં. સિવાય સર્વાઇકલ મસલ્સ હાર્ડ ના થયેલા હોવી જોઈએ, સર્વિક્સ ટ્વિસ્ટ પણ ના હોવી જોઈએ, એ કેસમાં આપણને રિઝલ્ટ મળશે. તો શરૂઆતમાં મમીફાઈડ ફિટસ જ્યારે આપણે ડાયગ્નોસિસ કરીએ પર રેક્ટલી હાથ નાખીને જોઈએ તો જે એનો યુટ્રસનો ભાગ છે, નોર્મલ ફિટસ હોય તો એ વખતે યુટ્રસ ફૂલ્લી એનલાર્જ હોય, જીવતું બચ્ચું હોય તો એના તમે એના પગ પકડો તો એનો પગ પકડાય, મૂવમેન્ટ દેખાય. એનો ફ્રીમિટસ જુઓ તો ફ્રીમિટસ એકદમ પાવરફુલ હોય. પરંતુ જે કેસમાં બચ્ચું મરીને મમીફાઈડ થયું હોય, એ કેસમાં ગર્ભાશયનું સંકોચન થઈ ગયું હોય. ગર્ભાશય પકડીએ તો ગર્ભાશયની અંદર હાર્ડ સ્ટ્રક્ચર જ આપણને જોવા મળે. એનો ફ્રીમિટસ જોઈએ તો ફ્રીમિટસ એકદમ ડીપ થઈ ગયેલો હોય. એટલે આપણે એ જજમેન્ટ ઉપર આવી શકીએ. અને એની બંને કેસમાં હિસ્ટ્રી અગત્યની છે કે પશુ માલિકે આપણને એ રીતે કહે કે સાહેબ એનો જે વિયાવાનો પીરિયડ પૂરો થઈ ગયો, વિયાવાના સમયે એને ખીરું પણ ઉતારેલું હતું, એટલે કે અડરનું ડેવલપમેન્ટ પણ થયેલું હતું, પછી એ ધીમે સંકોચાઈ ગયું અને ટાઈમ પૂરો થવા છતાં ભેંસ કે ગાય વિયાતી નથી. એ વખતે આપણે હાથ નાખીને જોઈએ ત્યારે ખબર પડે. ઘણી વખતે 11-12 મહિના નીકળી ગયા હોય, એ કેસમાં મમીફાઈડ ફિટસ આપણને ક્લિયરલી ખબર પડી જાય. તો જે કેસમાં મમીફાઈડ ફિટસ પરફેક્ટલી ડાયગ્નોસિસ થાય, એ કેસમાં પહેલા દિવસે આપણે ઇન્જેક્શન વેટમેટ અથવા તો લ્યુટાલાઇઝ 5 થી 10 ml આપી દેવાનું. વેટમેટ હોય તો વેટમેટ 2 ml આપી દેવાનું. એની સાથે ઇન્જેક્શન ડાઇથાઇલ સ્ટીલબેસ્ટિરોલ 10 mlનું વાયલ આવે છે, એ ઇન્જેક્શન આપવાનું. જોડે એવિલેજા હિસ્ટામિનિક તરીકે આપી દેવાનું. ફરીથી 2 દિવસ માટે સવાર સાંજ ડાઇથાઇલ સ્ટીલબેસ્ટિરોલ 10 ml રિપીટ કરી દેવાનું. એટલે જ 3જા દિવસ આસપાસ એની સર્વિક્સનું એન્લાર્જમેન્ટ થવાનું ચાલુ થશે. સર્વાઇકલ મસલ્સ અને વજાઇનલ મસલ્સ રિલેક્સ થશે. એ વખતે આપણે પર વજાઇનલી 3જા દિવસે જોવાનું ચાલુ કરવાનું. જ્યારે આપણને એવું લાગે કે સર્વાઇકલ મસલ્સનું ડાયલેશન થવાનું ચાલુ થયું છે, એટલે જ્યાં સુધી આપણો હાથ આખો પૂરેપૂરો અંદર ન જઈ શકે ત્યાં સુધી એને ડિસ્ટર્બ નહીં કરવાનું. ત્યાં સુધી સવાર સાંજ ડાઇથાઇલ સ્ટીલબેસ્ટિરોલ ઇન્જેક્શન આપી રાખવાનું. ઘણી વખતે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કે 4 દિવસ ઇન્જેક્શન આપીએ પછી એની સર્વિક્સ ફૂલ્લી ડાયલેટ થઈ જશે. અને એ કેસમાં ઘણી વખત તો પશુ ઓટોમેટિક સ્ટ્રેનિંગ કરીને બચ્ચું બહાર ફેંકી દેશે.
અને જે કેસમાં આપણને એવું લાગે કે સર્વિક્સના મસલ્સ ફૂલ્લી ડાયલેટ થઈ ગયું છે અને ફૂલ્લી એલાર્ટ થઈ ગયા છે, એ વખતે આપણે જોડે એપિડોસિન ઇન્જેક્શન આપવાનું. એટલે એ કેસમાં ડાઇથાઇલ સ્ટીરોલની સાથે 10 ml કે 15 ml જેટલું એપિડોસિન ઇન્જેક્શન આપવાનું. 1 કે 2 વખત આ રીતે ઇન્જેક્શન આપશું, એ વખતે સર્વિક્સનું ફૂલ ડાયલેશન થયા પછી એ બચ્ચું ઓટોમેટિક બહાર આવી જશે. કોઈ સંજોગોમાં જો બચ્ચું ઓટોમેટિક બહાર ના આવે તો આપણે પર વજાઇનલ હાથ નાખીને પણ આપણે બચ્ચું બહાર ખેંચી શકીએ છીએ. તો મિત્રો, આજે વાત કરીએ આપણે મમીફાઈડ ફીટસમાં બચ્ચું બહાર કાઢવાની વાત. એ રીતે હવે મેસરેટેડ ફીટસની વાત કરીએ. હવે મેસરેટેડ ફીટસમાં મોટે ભાગે એવું બનતું હોય છે કે ડિલિવરીના બિલકુલ એન્ડ ટાઈમ ઉપર અથવા તો વચગાળે જ્યારે એબોર્શન થવાનું હોય એ તબક્કે જ્યારે બચ્ચું મરીને ફૂલ્યું હોય, સર્વિક્સ ઓપન હોય, ઇન્ફેક્શન અંદર દાખલ થાય એટલે એના લીધે બચ્ચું ફૂલ્યા પછી જ્યાં સુધી એમાં બચ્ચું કોવાશે નહીં ત્યાં સુધી આખું બચ્ચાનું ફૂલ એન્લાર્જમેન્ટ હશે, સર્વિક્સ ફૂલ્લી ઓપન નહીં થઈ હોય, એ વખતે આપણે એને એ જ સંજોગોમાં ડાઇથાઇલ સ્ટીરોલ ઇન્જેક્શન આપવાનું થાય. હવે મિત્રો, જે કેસમાં એકવાર લેબર પેઇન ચાલુ થઈ હોય અથવા તો CL રિગ્રેસ થયો હોય એ વખતે જ મોટે ભાગે લેબર પેઇન ચાલુ થતું હોય છે. એટલે આવા તબક્કે આપણે ઇન્જેક્શન લ્યુટલાઇઝ કે વેટમેટ આપીશું તો એની અસર થશે નહીં. એટલે મેસરેટેડ ફીટસની અંદર મોટે ભાગે લ્યુટલાઇઝ કે વેટમેટ અસર કરતું હોતું નથી, સિવાય કે એ કન્ડિશનને 8-10 દિવસ નીકળી ગયા હોય તો 10 દિવસ પછી આપણે વેટમેટ કે લ્યુટલાઇઝ ઇન્જેક્શન આપીએ તો જ એની અસર થશે. બાકી એ કેસમાં આપણે ડાઇથાઇલ સ્ટીરોલ અને એપિડોસિન ઇન્જેક્શન સવાર સાંજ 2 ટાઈમ આપવાના થાય. હવે બીજી બાજુ જ્યારે બચ્ચું મરેલું છે ફૂલેલું છે એટલે એ કન્ડિશનમાં એની ટોક્સેમિક અસર પણ જોડે જોડે ચાલુ થઈ જતી હોય છે, પાયરેક્સિયા પણ થતું હોય છે, એટલે કે ટેમ્પરેચર પણ આવતું હોય છે. એટલે એના લીધે ઘણી વખતે આપણે એન્ટીપાયરેટિક ઇન્જેક્શન પણ આપવું પડતું હોય છે. એક બાજુ ઇસ્ટ્રોજન લેવલ આપણે વધારીએ છીએ, બીજી બાજુ એન્ટીપાયરેટિક તરીકે ફિનાડાઇન કે બેટાજીન ઇન્જેક્શન આપીએ છીએ. એટલે એનું થોડું જે મસ્ક્યુલર કોન્ટ્રેક્શન છે એ ઘણી વખતે સ્લો પણ થઈ જતું હોય છે. એટલે એ કન્ડિશનમાં ઝડપી બચ્ચું બહાર ફેંકી શકતું નથી અને એ વખતે આપણે મેન્યુઅલી બચ્ચું બહાર કાઢવાની કોશિશ કરવી પડે છે. હવે જે કેસમાં સર્વાઇકલ મસલ્સ ફૂલ્લી એન્લાર્જ થયેલા હોય, રિલેક્સ થયેલું હોય સર્વિક્સ, એ કેસમાં આપણે ધીમેથી બચ્ચું એને હાથ એટલે પગે અને મોઢે બાંધીને આપણે બચ્ચું ખેંચવાની કોશિશ કરવી જોઈએ. પરંતુ જે કેસમાં સર્વિક્સ ફૂલ્લી એન્લાર્જ ન હોય એ કેસમાં જો બચ્ચું બળજબરીથી ખેંચવા જઈશું તો બચ્ચું ફૂલેલું હશે એટલે સર્વાઇકલ ટીયર અથવા તો યુટ્રાઇન ટીયર થવાના ચાન્સીસ પૂરેપૂરા રહેતા હોય છે. એટલે એ કેસમાં ઉતાવળ કરવાની કોઈ કોશિશ કરવાની નથી હોતી. આ કન્ડિશનમાં જો સારામાં સારી વસ્તુ એક બીજી જોવા મળતી હોય છે કે બચ્ચું મર્યા પછી કોવાઈ ગયા પછી એના મસલ્સ ડિઝોલ્વ થઈ જાય, સ્કિન પણ ઘણી ખરી એકદમ લૂઝ થઈ જાય, ટીયર થઈ જાય અને એનું બોની સ્ટ્રક્ચર પણ એકદમ એક બોન છૂટા પડી જાય એવી કન્ડિશન થઈ જતી હોય છે. પરંતુ આ બહુ ભાગ્યે જ જોવા મળતું હોય છે અને એ કન્ડિશન સુધી જો બેસ સર્વાઈવ થાય, મરે નહીં, તો એ કન્ડિશનમાં આપણે બચ્ચાનો એક બોન આરામથી બહાર કાઢી શકીએ. બોની સ્ટ્રક્ચર, એની સ્કિન પણ ધીમે ધીમે એક બોન પકડીને આપણે બહાર કાઢી લેવાના. એ કાઢ્યા પછી આખું યુટ્રસ પીપી સોલ્યુશનથી ઇરિગેટ કરી દેવાનું. એની અંદર ફ્યુરિયા બોલસ 10-12 કે 16 ગોળી અંદર મૂકી દેવાની. એ કેસમાં સારામાં સારા રિઝલ્ટ મળશે. સિવાય કે ટોક્સેમિક કન્ડિશન અને એના લીધે જે પાયરેક્સિયા આવતું હોય એમાં 1 કે 2 દિવસ થોડી પશુને તકલીફ પડતી હોય છે. એ દિવસ દરમિયાન પશુ મરવાની શક્યતા હોય, પરંતુ એકાદ દિવસ ખેંચાઈ જાય પછી એમાં રિકવરી આપણને પૂરેપૂરી મળતી હોય છે. એટલે જે કેસમાં મેસરેટેડ ફીટસ હોય, સર્વિક્સ ફૂલ્લી એન્લાર્જ હોય તો ધીમે ધીમે આપણે ખેંચીને કાઢી શકીએ, અથવા તો આખું બચ્ચુંના બધા મસલ્સ ઓગળી ગયા હોય અને બોન બધા છૂટા પડ્યા હોય એ કેસમાં પણ આપણે આખું બચ્ચું બહાર કાઢી શકીએ. હવે બંને કેસમાં એકવાર બચ્ચું બહાર કાઢી દીધું આપણે, મમીફાઈડ ફીટસ હોય કે મેસરેટેડ ફીટસ હોય,
તો બંને કેસમાં પાછળથી ફ્યુરિયા બોલસ મૂકો. મેસરેટેડ ફિટસ હોય તો યુટ્રસનું ઇરિગેશન કર્યા પછી ફ્યુરિયા બોલસ મૂકવાની. મમીફાઈડ ફિટસ હોય તો સીધી ફ્યુરિયા બોલસ મૂકો. અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ તરીકે એન્ટીબાયોટિક તરીકે એમ્પિક્લોક્સ અથવા તો સેપ્ટિયોબર સોડિયમ ઇન્જેક્શન, ફિનાડાઇન અથવા તો વેટાલ્જિન ઇન્જેક્શન, એવી અને ઇન્જેક્શન એપિડોસિન. આ ટ્રીટમેન્ટ 3 થી 5 દિવસ સુધી આપણે આપવાની. 3 થી 5 દિવસ સુધી પેરેન્ટલ થેરાપી આપ્યા પછી યુટ્રોવેટ ટેબ્લેટ બોડી વેઇટ પ્રમાણે અને જરૂરિયાત પ્રમાણે 10-15 ગોળી સવાર સાંજ 2 ટાઈમ આપવાની. આ રીતે આપણે ટ્રીટમેન્ટ આપીશું તો ધીમે ધીમે એનું યુટ્રસનું ઇન્વોલ્યુશન પૂરેપૂરું થઈ જશે. ગર્ભાશયની અંદર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન રહેશે નહીં. ગર્ભાશય બિલકુલ નોર્મલ કન્ડિશનમાં આવી જશે અને ફરીથી જ્યારે પશુ હીટમાં આવે ત્યારે આરામથી કન્સીવ થઈ જશે. તો મિત્રો, આજે વિડીયોમાં આપણે વાત કરી કે મમીફાઈડ ફિટસ અને મેસરેટેડ ફિટસ બંનેમાં એની સિમ્ટમ્સ અને લાઇન ઓફ ટ્રીટમેન્ટની. એટલે મારા ફિલ્ડ અનુભવ પ્રમાણે બંને કેસના તમામ સિમ્ટમ્સ અને તમામ લાઇન ઓફ ટ્રીટમેન્ટ આ વિડીયોમાં આપણે ચર્ચા કરી લીધી છે. આશા રાખું કે આ વિડીયો પણ તમામ પ્રેક્ટિશનર મિત્રોને ગમશે અને ચોક્કસથી એટલો ઉપયોગી સાબિત પણ થશે. મિત્રો, વિડીયો સારો લાગે તો બીજા મિત્રો સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો. આ વિડીયોનું અહીંયા સમાપન કરું છું. બીજા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય ભારત, જય પશુપાલક.